ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેમાં માઈ મંદિર છે શ્રેયસ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. ખોડિયાર ગરનાળામાં પણ પાણી ભરાયા છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કરુણેશ જોડાઈ ગયા છે. કરુણેશ, 1 કલાકના વરસાદમાં આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો, ત્યારે લોકોને કેટલી મુશ્કેલી? જી પ્રીતિ, તો જે રીતે આ વરસાદ ખાબક્યો છે, વહેલી સવારથી આ વરસાદ હતો અને વરસાદને કારણે ધોધમાર વરસાદને કારણે નડિયાદના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં બીકેવી રોડ, આ ઉપરાંત રબારીવાડ વિસ્તાર છે, વાણિયાવાડ વિસ્તાર છે, મહાગુજરાત છે, આ તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. તેમજ નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા જે હાલના ચાલુ 3 ગરનાળા, જેમાં માઈ મંદિર ગરનાળું, શ્રેયસ ગરનાળું અને ખોડિયાર ગરનાળું, આ તમામ ગરનાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી તમામ જે લોકોને પૂર્વથી પશ્ચિમ, પશ્ચિમથી પૂર્વ જવા માટે અનેક કિલોમીટર લાંબુ અને અન્ય વિસ્તારો જેવા કે પીજ ભાગોળ હોય, આ તમામ વિસ્તારોમાં પણ હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે.